પછી દ્વારકાધીશનો ડોલોત્સવ વૃત્તાલયમાં કરવાની ઈચ્છાથી મુનિ હરિજન મંડળ સાથે લઈ વડતાલ પધારી યથાવિધિ મહોત્સવથી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનો પુષ્પ ડોલોત્સવ કરાયો. એટલે દ્વારકાધીશ એટલે આપણે નારાયણ ભગવાન જે કહે દ્વારકાધીશ એનો પુષ્પ ડોલોત્સવ એટલે લક્ષ્મીનારાયણ દેવનો ભગવાને ત્યાં કરાવ્યો. તે સમયે દ્વારકાધીશ ભગવાને વરદાનને અનુસારે શ્રી નારાયણની અર્ચામાં સાનિધ્ય કરી સર્વ કોઈને પોતાનું પરમ રૂપ નયન ગોચર કરાવ્યું. એટલે ભગવાન નારાયણના રૂપમાં દ્વારકાધીશ આવી ગયા. તે બાજુમાં પધરાવી છે એમ લક્ષ્મીનારાયણ દેવ પહેલેથી હતા જ ને આ પાછળથી દ્વારકાધીશ આવી ગયા. કઈ નહીં ભગવાન હજી ધામમાં નહોતા ગયા પણ એને તબિયત બરાબર નહોતી એટલે રઘુવીરજી મહારાજ ને કીધું તમે. આ તો નારાયણની મૂર્તિમાં અંદર આવ્યા દ્વારકાધીશ. એ તો પેલા અલગ છે એની વાત નથી. એના અલગ નથી. સ્વામી દ્વારકા ગયેલા ને ત્યારે એમને દર્શન કરવા એના ભાઈઓ જે આવ્યા એ તો આવી ગયું ત્યારે બંને સાથે જ હતા. ત્યારે પ્રસંગ બન્યા બધા સાથે જ હતા. સાનિધ્યમાં કહે છે ને એટલે એનો અર્થ એવો હોય કે બાજુમાં સાનિધ્ય ના પણ શ્રી નારાયણની અર્ચામાં સાનિધ્ય કર્યું સર્વ કોઈનું અર્ચામાં જ એમ નારાયણની અર્ચામાં જ સાનિધ્ય એમ એટલે એની અંદર જ હાજરી આવી એમ. સર્વ કોઈને પોતાનું પરમ રૂપ નયન ગોચન કરાવ્યું. તે પછી ભગવાને ત્યાં ગોમતી સ્નાન અને તપ્તમુદ્રાની પ્રવૃત્તિ કરાવી જે અત્યાર સુધી થાય જ છે. આપણે કરાવ્યું એટલે એનો અર્થ એવો નહીં એ તો હવે નારાયણની મૂર્તિ પણ કરી સર્વ કોઈને પોતાનું રૂપ નયન ગોચર કરાવ્યું એટલે હવે એ તો આમ પણ હતું જ ને. હવે એમાં કાં કંઈ ન હોય. ત્યાં ગોમતી સ્નાન કરાવ્યું એટલે ગોમતીજીને પધરાવીએ એ તો છે જ આપણા. અને તપ્તમુદ્રા તો તપ્તમુદ્રા હજુ આવે જ છે આપણે ત્યાં. આ બધો પ્રસંગ જોડે બનેલો રણછોડરાયે પધરાવ્યો ને ત્યારે આ બધું. આ જ અવસરમાં મુક્તાનંદ નામના મુનિમંડળમાં મુખ્ય મુનિ ભગવાનની સેવા માટે વટપતન થકી ત્યાંના કેટલાક ભાવિક ભક્તોને સાથે લઈ ત્યાં આવ્યા. જે મહામુનિ ભગવાને ધર્મમાર્ગમાં રક્ષણ માટે મોકલવાથી વડોદરા જઈને પોતાના અસાધારણ વિજ્ઞાન વૈરાગ્ય તપ આદિકના અતિશયથી વિમુખોને પણ સન્મુખ કરતા થતા પ્રતિદિન ભગવાનનો મહિમા પ્રખ્યાપન કરતા થતા કુમતી કલ્પનાથી કલુષિત ચિત્તવાળા વાદીઓના વિમત વિક્ષોભને રજતમના સમુન્મેષને સમાવનારા તત્વના જ એક સમાશ્રયવાળા પ્રમાણપતથી નહીં પતિત પ્રામાણિક એવા પ્રવચનો વડે પ્રસમાવતા થકા બહુજનોને ભગવાનના ચરણ કમળમાં પરમૃતિ ઉત્પન્ન કરાવનારા હતા. એટલે પછી શું બરોડામાં એમ કે કોણ ગયા મુક્તાનંદ સ્વામી જાય ને અને એમાં આ મુક્તાનંદ સ્વામીએ શું એક શબ્દ બહુ સારો લખેલો છે પ્રમાણ પદથી નહીં પતિત એવા પ્રવચનો વડે સમાવતા હતા. એટલે પ્રામાણિક પ્રમાણો આપીએ એમ. પ્રમાણો એટલે શાસ્ત્રોના પ્રમાણો એમ પેલા ગોળ ગોળ વાત કરે એવા પ્રમાણો નહીં. રાજનીતિકનો વાત કરે ને એવી વાત નહીં એમ. બીજી વસ્તુ શું કહ્યું કે પ્રતિદિન ભગવાનનો મહિમા પ્રખ્યાપન કરતા હતા. એટલે મહિમા ભગવાનનો જ ગાતા હતા. બરાબર. અને જે કુમતી ચિત્તવાળા હતા એ બધા વાદીઓને વિક્ષોભ પ્રમાણનારા હતા. રજ તમના સમુન્મેષને સમાવનારા એટલે રજ ને તમો ગુણ એમનામાં જે હતા એને દબાવીને રાખતા હતા. અને સત્વના જ એક સમાશ્રયવાળા એટલે પરમ સત્વગુણીય વ્યક્તિ હતા મુક્તાનંદ સ્વામી. અમૃતમયી કિરણોના ઉલ્લાસથી જેમના ઉપદેશ ઉલ્લાસથી સમગ્ર ઇન્દ્રિયોને આહલાદ આપનારા કોઈ અપૂર્વ પ્રકાશને પામનારા રાજાના કેટલાક પ્રધાન અમાત્યો સ્વયં રાજા કુમૂર્તિ રૂપ તમના નિરોધે રહિત થઈ સહજાનંદ સ્વામીના દિવ્ય પ્રતાપને અનુભવ કરનારા ક્ષુધાતૃષાએ રહિત ચકોર હોય એવા થઈ ગયા હતા. એટલે આખું મંત્રીમંડળ અને રાજા બધા ભગવાનના સત્સંગી થઈ ગયા. બધા ભગવાનનું પહેલું માની ગયા. એટલે ભગવાનનો નિશ્ચય થયો એમ. આ મહાસમર્થ મુનિના મુક્તિ વડોદરા નિવાસી નરોની ધર્મનિષ્ઠા દ્રઢ ધર્મનિષ્ઠા અને ભક્તિનિષ્ઠાને સાંભળીને તેમની ઉપર ભગવાને પરમ પ્રીતિ કરી. તે ઉત્સવ પૂર્ણ થતાં આવેલા ભક્તો સ્વગામે ગયા પછી સ્વયં ભગવાન ત્યાંથી નીકળી ભક્તોના ગામોમાં રહેતા દુર્ગપુર પધારી. એટલે પછી ત્યાંથી ભગવાન એ બધા હરિભક્તો કહેતા હતા એટલે બધાના ગામથી પાછા દુર્ગપુર તરફ ભગવાન રવાના થયા. ત્યાં કેટલા દિવસ રહીને પછી ધર્મદેવનો જન્મોત્સવ કરવા સમયે ત્યાગી ગૃહી ધર્મકુળ વગેરે મંડળને સાથે લઈ વડતાલ પધાર્યા. ધર્મકુળનું બધું કાર્ય ભગવાને વડતાલમાં જ કરેલું છે. બરાબર. એટલે પાછા વડતાલ આવ્યા. તે ઉત્સવ યથાવિધિ પરિપૂર્ણ થતાં બીજો જે સંકલ્પ એટલે સદાચાર્ય સ્થાપનનો હતો તેને સફળ કરવા મહાસભા ભરી
પોતાના ભાઈઓના પુત્ર અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજીને યથાવિધિ દત્તપુત્ર કરી આચાર્ય પદમાં સંવત 1882 ના કાર્તિક શુક્લ એકાદશીએ અભિષેક કરી દેશ વિભાગ કરી આપીએ. આચાર્યોને દેશ વિભાગના અનુસારે સ્વદેશમાં ધર્મ પ્રવર્તનરૂપ પરમ કર્તવ્યનો ઉપદેશ કરી ભક્તોને પણ ઉપયોગી ઉપદેશ આપ્યો. એ સંકલ્પ એટલે અહીંયા ભગવાને પૂરા કર્યા. પહેલો સંકલ્પ મંદિરની રચના કરી, એની અંદર મૂર્તિની સ્થાપના કરી. બીજો એમ કહે કે આ એમ કહે કે જે ધર્મનો માર્ગ આમને આમ, મોક્ષનો માર્ગ આમને આમ જે ગતિએ તે સમયે ચાલતો તો એ જ ગતિએ ચાલતો રહે, એના માટે ભગવાને આચાર્યોની સ્થાપના કરી. ધર્મકુળમાં કેમ કરી એનું ભગવાન આગળ સત્સંગી જીવનમાં જ કારણ આપશે. કે ધર્મદેવનું પરમ પવિત્ર કુળ છે અને એમાં પણ જે યથાયોગ્ય હોય એને આચાર્ય બનાવવાના. આચાર્યના લક્ષણ કેવા હોવા જોઈએ એ પણ અંદર ભગવાન બતાવશે. એમ કરીને ભગવાને આપણા માટે એટલે એ સમયે જે ભવિષ્યના ભક્તો હતા એમના માટે આ બે સૌથી મોટા કાર્ય કર્યા. હવે ત્રીજું કાર્ય સત્શાસ્ત્રની રચના કરવી. આવા અવસરમાં બહુ દિવસથી શ્રી હરિના દર્શન કરવાની ઉત્કૃષ્ટ ઉત્કંઠાવાળા વડોદરાના અધીશ સયાજીરાવ મહારાજાએ મોકલેલા નારૂપંત નામના પ્રધાન પુરુષે ભગવાનની સમીપે વડતાલ આવી પ્રણામ કરી મહારાજાએ મોકલેલી મહાવસ્ત્રાદી ભેટ સામગ્રી સમર્પણ કરી સવિનય વિજ્ઞપ્તિ કરી, હે ભગવાન, અમારા મહારાજા સદાય આપના ચરણારવિંદની સેવાના અવસરની વાટ જોતા થતા મારા દ્વારા આપની પ્રાર્થના કરે છે. બહુ દિવસથી આપના ચરણ કમળમાં રૂઢ ભાવવાળા તે મહારાજાને આપના દર્શન દાનથી કૃતાર્થ કરો. એટલે નારૂપંત નાના આવ્યા ત્યાં ભગવાનને એમ પ્રાર્થના કરી કે ભાઈ અમારા બરોડાના જેમ કે સયાજીરાવ ગાયકવાડ જે છે તેમ કે તમને જોવા માંગે છે, તમારા દર્શન કરવા માંગે છે, તમારા વખતે એમ કે બહુ ભાવવાળા તો તમે તમારા દર્શન દાનથી અમને કૃતાર્થ કરો. તે પછી ભગવાને પ્રધાનની પ્રથમ પ્રાર્થના સ્વીકારીને કહ્યું કે તમારા વિનયથી અને મહારાજાના પ્રેમથી અમે પ્રસન્ન થયા છીએ અને થોડા દિવસમાં અમે વટપતન આવીશું. પધારે વટપતન સ્વામી. આ સમાચાર મહારાજાને જઈને નિવેદન કરો. ભગવાનની આવી આજ્ઞા માથે ચડાવી નારૂપંતે વટપતને જઈ મહારાજાને શુભ સમાચાર કહ્યા. ભગવાન તો મુનિ વર્ણિ પદાતિ મંડળને સાથે લઈ વડતાલથી નીકળી વટપતનની સમીપે પહોંચ્યા અને મહારાજાએ ભગવાન પધારવાની મંગળ વાર્તા સાંભળતા જ નારૂપંતને આજ્ઞા કરી કે પધારતા ભગવાન શ્રી સ્વામિનારાયણને સન્મુખ ઉત્તમ ભેટ સામગ્રી હાથમાં લઈ તમો મહારાજ પ્રતિનિધિ તરીકે જલ્દી જાઓ અને આ ચતુરંગીની સેના સાથે લઈ જાઓ અને ચતુરંગની સેના સાથે લઈ જાઓ અને સર્વ પ્રકારે સમંગલ અલંકૃત કરેલા મહારાજ માર્ગે રાજ ઉપચારથી પૂરમાં લઈ આવો. એટલે ભગવાન માટે એમ કે શું દરેક પ્રકારના એમ કે ચતુરંગી સેના એટલે આપણે કહીએ ને ઓનર. ભગવાનને એમ કે પેલું કેવું રાજ્યનું ઓનર જે કહેવાય ને રાજ સન્માન આપ્યું. અને રાજ સન્માન આપવા માટે એમ કે નારૂપંત નાનાને પહેલા મોકલા. બરાબર. રાજાએ પોતાના પ્રતિનિધિ તરીકે અને એની જોડે સેના મોકલી અને રાજ ઉપચાર કરાવી. ભગવાન એમ કે રાજમાર્ગમાંથી પસાર થતા એમ કે મહેલ સુધી પધાર્યા. એ પછી નારૂપંત પ્રધાન મહારાજાની આજ્ઞા મુજબ નીકળીને ભગવાન સન્મુખ વાહનમાંથી ઉતરી ભગવાનના પાદ પદ્મમાં પ્રણામ કરી ચરણ સમીપે મહારાજાએ મોકલેલી ભેટો અર્પણ કરી ભગવાનને અભિનંદન કર્યા તથા તેમને પ્રાર્થના કરી કે આ મુનિમંડળ સાથે જ આપ રાજભવનમાં પ્રવેશ કરી તેને અનેક રાજહંસોએ સદા સેવાતા આપના ચરણ સરોજના રજથી પવિત્ર કરવાને યોગ્ય છો. જે આ ચતુરંગ સૈન્ય, જે આ રાજપુરુષો અને જે આ જન હું છું, આ સર્વે આપની સેવા માટે જ કલ્પેલા છે. આપ આ ગજેન્દ્ર ઉપર વિરાજમાન થાવ. ભગવાનને શું ગજેન્દ્ર ઉપર એટલે હાથી ઉપર બેસાડ્યા અને એમ કે જે રાજ ઉપચાર થાય અને પ્રતિનિધિઓ તો આમ પણ ભગવાનના જે એટલે રાજાઓના જે હોય તો બધા સ્પીકર તો બોલવામાં આમ પણ હોશિયાર જ હોય. બરાબર. સ્પીકર હંમેશા બોલવામાં હોશિયાર હોવો જોઈએ. બરાબર. ગુજરાતમાં આપણે ત્યાં આ પ્રણાલિકા નથી. ગુજરાતના સ્પીકરોને પણ બોલતા નથી આવડતું ને ગરબડો ઊભી કરે છે. બરાબર. બાકી સ્પીકરનું કાર્ય જે છે કે ભાઈ સામેવાળાને પોતાની વાણીથી પ્રભાવિત કરી નાખે. મહાભારતને બહુ સારો સીન હતો. મહાભારતમાં જ્યારે એમ કે યુદ્ધ થવાનું હતું ને ત્યારે કૌરવ પક્ષે જે શકુનીનો છોકરો ઉલ્લુક એ કૌરવોનો પત્ર લઈને પાંડવો પક્ષે આવેલો એ પહેલા. અને એ ઉલ્લુક એવી રીતે પત્ર વાંચતો હતો કે પેલા પાંડવો અકળાઈ જાય, એક્સાઇટમેન્ટમાં આવી જાય. ભગવાન શ્રી કૃષ્ણ હાજર હતા ત્યારે. તો પાંડવો બહુ ગુસ્સામાં આવી ગયા. ભાઈ ભગવાને બધાને શાંત પડ્યા. તો ભગવાને કહ્યું કે તમે લોકો જાણતા નથી કે આને કેમ મોકલો છે? આ શકુનીનો છોકરો છે, આની પાસે વાણી ચાતુર્યતા છે અને એ દૂત બનને આવેલો છે એટલે તમારાથી એને કંઈ થાય નહીં. પણ કૌરવો જે રીતે જે કામ કરવા માંગે છે અને તમને જે એમ કે ગુસ્સો આવે એવું કામ કરવા માંગે છે એટલે જ આને મોકલો છે કે આ વાણી ચતુર્યતામાં વાત ચતુર્યતામાં બહુ હોશિયાર છે એમ.
એટલા માટે આને મોકલો છે, બરાબર. એટલે આપણે ભીમસેનને બહુ ગુસ્સો આવી, બરાબર. પછી ભગવાને ઠંડા પાડ્યા અને પછી એને કહ્યું કે તું વાણી ચતુર્યતામાં બહુ હોશિયાર છે, બરાબર. તું દૂત તરીકે અહીંયા આવેલો નથી, પણ તું આગ લગાવવા આવેલો છે અહીંયા. પણ હવે તું જા, હવે હું દૂત બનને આવ્યો. જો દૂત કોને કહેવાય એ હું તને શીખવાડીશ. ભગવાન શ્રી કૃષ્ણ દૂત બન્યા એટલે ખબર પડી જગતને કે પરમ પુરુષ, પૂર્ણ પુરુષ, પુરુષોત્તમ નારાયણ દૂત બને તો કેવું કાર્ય કરે. અને અત્યારે પણ જગતમાં ભગવાન શ્રી કૃષ્ણ જેવા કોઈ દૂત નહીં. શાંતિ દૂત બનને ગયા અને કૌરવોને કહ્યું કે જો ભાઈ જે હોય તે યુદ્ધ એમ કે બહુ ખાના ખરાબી કરનારું છે અને અમે યુદ્ધને ઈચ્છતા નથી. પાંડવો વતી હું તમને એમ કે શું પ્રોમિસ આપું છું, હું જબાન આપું છું યુધિષ્ઠિર અને એના 4 ભાઈઓ હતી કે તમે ફક્ત 5 ગામ આપી દેશો ને તો આ યુદ્ધ ટળી જાય એવું છે. અરે ભીષ્મ પિતાને વિદુરજીએ બહુ સમજાવેલો દુર્યોધનને, માની જાય એમ કે 5 ગામ આપવામાં તને કઈ વાંધો નથી, 5 ગામ આપી દે, આ કુંવારીથી બચી જઈશું આપણે. પણ એક બહુ જૂની કહેવત છે, સાધુ પુરુષ એની સાધુતા નહીં છોડે અને દુર્જન એની દુર્જનતા નહીં છોડે, યાદ રાખજો. દુર્યોધન જો 5 ગામ આપી દેતો હોય તો પછી આટલું મોટું મહાભારતનું યુદ્ધ થાય જ કેવી રીતે? એટલે દુર્જન કદાપી એની દુર્જનતા છોડતો નથી, બરાબર. આજે જ મને એનો એક ગંભીર અનુભવ આજે જ થયો, તાત્કાલિક 10 વર્ષ પછી થયો. એક દુર્જન પુરુષ જોડે મારા 10 વર્ષ પહેલા સંબંધ બગડેલા. આજે એણે કાદવ ઉછાળ્યો મારી ઉપર. મને ઘરે ખબર પડી કે કોઈએ કઈ મારી ઉપર કાદવ ઉછાળ્યો, પૂજા કરીને બહાર નીકળો એટલે. પણ હવે કોણે ઉછાળ્યો તો મને ખબર નહીં પડે, કારણ કે આપણે જો અંતર્યામી તો થયા નથી. પણ ખબર પડી કે ગમે ત્યાં કંઈ ઊંધું વળે છે. 2 કલાક રહીને ફોન આવ્યો કે ભાઈ આ જગ્યા પરથી એક ફોન આવેલો, મને જ કરેલો, તમારું કંઈ આપવાનું લેવાનું બાકી હોય તો કેવું. મેં ભાઈ કંઈ બાકી નથી, ભગવાનની કૃપાથી બધું પતી ગયું છે, લેવાનું પણ કંઈ નથી, આપવાનું પણ કંઈ નથી. કે ભાઈ આવું કહેતા હતા. પછી એ કહે કે મને ખબર હતી કે તમારું કંઈ બાકી નથી એટલે મેં તમારા વતી જવાબ આપી દીધો છે, તમારું બધું ક્લિયર છે. પણ એક ભાઈ એવું ખોટું લાંછન લગાવતા હતા, બરાબર. મેં કહું તમે જવાબ આપી દીધો નથી? કે હા મેં તમારા વતી જવાબ આપી દીધો, તમે શાંત રહેજો એમ કહીએ, તમે કંઈ બોલતા નહીં. હવે તમને હું કહું છું કે તમે એ ભાઈને પાછા ફોન નહીં કરતા. તો ના હું નહીં કરું, મારે કોઈ જરૂર નથી. ટૂંકમાં દુર્જન પોતાની દુર્જનતા 10 વર્ષ પછી પણ છોડતો નથી. 2006ની બાબત હતી, 2016 થયો આજે, બરાબર. એટલે દુર્યોધન એની દુર્જનતા છોડવા તૈયાર હતો નહીં. એટલે દુર્જન પાસે કદાપી એવી આશા ન રાખતા. વિદુર નીતિમાં ચોખ્ખી ના પાડી છે કે ઉપદેશ આપવાથી કોઈ દિવસ દુર્જનો સુધરતા નથી, યાદ રાખજો. તમને એમ થાય તો પછી આટલી બધી કથા વાર્તાઓ ને આટલા બધા સત્શાસ્ત્રો ને આ બધા ઉપદેશો ને આ બધું બધા લોકો આપતા હશે તો કેમ આપતા હશે? ભાઈ એ મુમુક્ષુ માટે છે, દૈવી જીવો માટે છે, આસુરી જીવો માટે નથી. જો આસુરી જીવો એ સદુપદેશથી સુધરી જતા હોય તો રાવણને સમજાવવાળા બધા આખું ગામ હતું. મંદોદરીથી માંડીને વિભીષણથી માંડીને છેલ્લે તો કુંભકર્ણ અને છેલ્લે તો મેઘનાદે પણ કહી દીધું એને કે બાપા તમારા માટે મરવા, તમારા એટલે તમારા માટે જો હું મરી જઈશ ને તો મને એનો કોઈ ભય નથી, કે રંજ પણ નથી, દુઃખ પણ નથી. તો હું તમને ચોખ્ખા શબ્દોમાં કહું છું કે મેં નારાયણ અસ્ત્રનો પ્રયોગ કર્યો અને લક્ષ્મણજીને એ નારાયણ અસ્ત્ર શું કરીને આવી ગયું? પ્રણામ કરીને પ્રદક્ષિણા કરીને આવી ગયું. હવે જો નારાયણ અસ્ત્ર લક્ષ્મણજી પણ ન લાગે એટલે સમજી લેવાનું કે એની જોડે જે પધારેલા તે સ્વયં સાક્ષાત નર રૂપે નારાયણ આવેલા છે. હજુ પણ કંઈ ગુમાવ્યું નથી. સંધિ કરી લઉં, સીતાજીને પાછી આપી દઉં. આવું મેઘનાદ આવીને કહી ગયો, રાવણને એનો છોકરો. પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એ કઈ માનવાનો હોય? રાવણ કહે કે તું પણ ડરી ગયો છેલ્લે, એમ કે બધા ડરી રહ્યા, હું તો તને બહુ શેર કા બચ્ચા સમજતો હતો, પણ તું પણ છેલ્લે ડરી ગયો એમ કે. એટલે પછી મેઘનાથ કહે કે હવે તમને કોઈ બચાવી નહીં શકે. એણે ચોખ્ખું કહી દીધું કે હું યુદ્ધમાં જાઉં છું, હું જીતવાનો નથી, હું જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી તમે સમજજો કે તમે આ લંકાની ગાદી પર છો. હું મરી જાઉં, એણે તો ત્યાં સુધી કહ્યું બાજુ મેઘનાથે, તો જો હું મરી જાઉં ને તો પણ તમને સંધિ કરવાનું મન થાય ને તો કરી લેજો, મારા મરવાનો પણ રંગ નહીં રાખતા, તમે તો બચી જશો ને એમ કે, પણ તમે આને જીતી ના શકો એ તમને હું ગેરંટેડ કહું. આવું કહી ગયો મેઘનાથ. બોલો, વિચાર કરો. એ મેઘનાથનો સંવાદ હકીકતમાં સાંભળવા જેવો હતો. જે મેઘનાથ પહેલા બહુ દાદાગીરી કરતો હતો કે આમ યુદ્ધ પૂરું કરીને તેમ, એ મેઘનાથે છેલ્લે જે રાવણને સલાહ આપી ને ત્યારે આપણે થાય નહીં ભાઈ આ માણસ બી એની રીતે તો બરાબર હતો.
છેલ્લે કથાકારો એવું કહે છે કે એ માણસમાં છેલ્લે એ મેઘનાદની અંદર લોકોને અંદર નાયક દેખાયો, હીરો દેખાયો. કેવી રીતે નાયક દેખાયો કે એને ખબર હતી કે આ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે ને લક્ષ્મણજી શેષજીનો અવતાર છે, અને હવે હું જે રાવણને છોડીને બાપ માટે જાઉં છું, ફક્ત ને ફક્ત મરવા માટે જાઉં છું, તો પણ એ વાઈ ગયા. ત્યારે એનો પિતા પ્રેમ દેખાયો એ જગ્યા પર. કથાકારો એવું કહે છે કે એ જગ્યા પર એ મેઘનાદનો પિતા પ્રેમ દેખાયો. વસ્તુતા કોઈ આધુનિક માણસ હોય તો છોડીને ચાલ્યો જાય બાપાને, ભાઈ મને શું લેવા દેવા, હું સમજી ગયો તો હું મારો જાન ન બચાવું. પણ એનો ત્યારે પિતા પ્રેમ દેખાયો અને કુંભકર્ણનો ભાતૃ પ્રેમ દેખાયો. કુંભકર્ણને પણ ખબર પડી ગઈ, એને પણ ભાતૃ પ્રેમ દેખાયો. એ પણ મરવા માટે તૈયાર થઈ ગઈ. ટૂંકમાં કહેવાનો સાર એવો છે, દુર્જન એની દુર્જનતા છોડતો નથી. આટલા બધા લોકો સમજાવે, એના ને એના સમજાવે. આ બધા તો એક જ થાળીના ચટ્ટા બટ્ટા હતા, બધા આસુરી જ હતા ને. આમ જોયે તો રાક્ષસકુળમાં જ જન્મેલા હતા. મેઘનાદ કેવું કે કુંભકર્ણ કેવું, બધા એક જ. પેલી બાજુ પણ બધા એવા જ હતા, પણ એ સમજેવો ન હતો. પેલી બાજુ તો ઉલટી દુર્યોધનને થોડો ફાયદો હતો કે ભાઈ એ ચાંડાળ ચોકડી સિવાય બીજા તો એ લોકોમાં હતા તે બધા ભગવત ભજન કરનારા વ્યક્તિઓ હતા. ભીષ્મ પિતા, વિદુરજી, આ બધા બહુ સારા માણસો હતા. આચાર્ય દ્રોણ, પછી આપણા પેલા એમના કૃપાચાર્યજી, આ બધા બહુ સારા વ્યક્તિઓ હતા. પણ એનું પણ એ કહેલું માન્યું નહીં, અને દુર્જનતા છોડતો નથી. એટલે વ્યવહારિક કાર્યમાં હંમેશા સત્સંગી આ બાબતમાં ધ્યાન રાખવું. મહારાજે જે કહ્યું એ પ્રમાણે દુર્જન જોડે કદાપી કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં. આપણે દુઃખી થઈ જઈએ ખોટા. 2 રૂપિયા ઓછા કમાવાના મળે તો કંઈ નહીં, પણ સજ્જન પુરુષ જોડે વ્યવહાર કરવાનો, જેને કરીને સુખેથી ભજન થાય. હા, પછી આપણું પ્રારબ્ધ ખરાબ હોય અને પછી કંઈક એવું થાય તો કંઈ કરી નહીં શકતા આપણે. બરાબર, ન જાણ્યું જાનકી ના છે કે બીજે દિવસે સવારે શું થવાનું છે. બરાબર, પેલો ભજન ગાઈ જ ને અમારા સૌરાષ્ટ્રની આપણી GTPL પર બહુ સારું એ ભજન આવે છે, કાલે સવારે શું થવાનું, ન જાણ્યું જાનકી ના છે. એ ધૂન બહુ સારી છે, બહુ સારી તર્જમાં ગાઈ છે. સવારે હું ઘણી વખત સાંભળું છું. એટલે જે થવાનું છે તો પછી થવાનું જ છે. પણ આપણે હંમેશા વિદુર નીતિમાં કહ્યું એ પ્રમાણે અને મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું એ પ્રમાણે વ્યવહાર સજ્જન પુરુષ જોડે જ કરવો. બરાબર, ચાલો. રાજમાર્ગમાં ભગવાન પધારવાના મહોત્સવના દર્શનાતુર જનોની સંઘોની જબરી ભીડ થઈ ગઈ. તો આપણે ખબર જ છે આખું કીર્તન છે, ને આ પણ એક સારો મોટો પ્રસંગ છે. મહારાજ જે વટપતન પધારી એના તો કીર્તન બી બહુ જ સારા છે. આપણે વાંચીએ તો તમને મજા આવી જાય. 11માં આપણે હરિભક્તો ઘણા અહીંયા ગાય છે. મહારાજા પોતાના રાજભવનના દ્વાર સમીપે રહીને ભગવાનને પધારવાની વાટ જોતા થકા પધારતા તુરંત સાષ્ટાંગ પ્રણામ કરી ભગવાને અભિનંદન કર્યા થકા ભગવાનની પાછળ ચાલીને રાજભવનમાં ગયા. જો આ માન કહેવાય, સન્માન આવેલું કહેવાય. ભાઈ રાજા પોતે આવ્યા, ભગવાનને લેવા આવ્યા, ભાઈ ભગવાનને અંદર પધરાવ્યા અને પછી પાછળ ગયા. આવું સેમ ટુ સેમ સીન બનેલો સુદામાને લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ગયેલા ને ત્યારે ભગવાન જમી રહ્યા, પછી સીધા દોડતા દોડતા ભગવાન બહાર સુધી આવ્યા. હવે ભગવાનનો મહેલ એટલે કેટલો મોટો હશે. ઠાકોરજીનો મહેલ કઈ નાનો સૂનો થોડો હોય. આટલો મોટો તો એમનો કુટુંબ પરિવાર, 16,108 રાણી, 10 તો એમાં પાછા દીકરા, એક દીકરીઓ, ફેમિલી જ કેટલું મોટું. એ તો આપણે અત્યારે લાગે કે ભાઈ આપણું ઘર હોય તો આપણે દરવાજે લેવા છીએ તો આટલું 2-5 ફૂટનું અંતર હોય. તો આ તો ભગવાનનો તો મહેલ કેટલો મોટો. ને એમાં પાછા ભગવાન પોતે ઠાકોર જમાડતા હતા, જમવા બેઠેલા હતા. અને ત્યાં દ્વારકાધીશને એવો નિર્ણય હતો કે ભાઈ કોઈ પણ બ્રાહ્મણ કે કોઈ પણ માંગનારો યાચક કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવે, તમારે મને સંદેશો મોકલી દેવાનો. યાચકો માટે, બ્રાહ્મણો માટે 24 કલાક દરવાજો ખુલ્લો દ્વારકાધીશનો. ત્યારે ભગવાન જમતા હતા એટલે પેલો બિચારો બોલવાવાળો જે કોઈ હતો, વોચમેન આપણે કહીએ એ પ્રમાણે, ત્યારે એ બેસતા હતા, ઊભા રહેતા હતા આપણા દ્વારપાલો. બિચારા ડરતા હતા. ભગવાનને કહેતા કે ભાઈ કોઈ બ્રાહ્મણ આવેલો છે, ગરીબ બ્રાહ્મણ દેખાય છે ને એવું કહે છે કે ભાઈ તમારો મિત્ર છે. ભગવાન કહે કે અમારો મિત્ર છે, શું કહ્યું? તે કંઈ સુદામા એવું કંઈક કહું. હો સુદામા નામ પડતાની જોડે ભગવાન થાળી મૂકીને સીધા ઠેકડો મારીને કૂદીને ભાગ્યા એને લેવા માટે. કેવો ભાવ! ભગવાન કઈ સુદામા આવેલો છે અમારો, હું વાત કરું. અરે લોકો તો બિચારા વિચારમાં પડી ગયા કે આ સુદામા આપણે ટીકાઈ એકદમ ગરીબ બ્રાહ્મણના, આ તો એકદમ એના ખાસ ફ્રેન્ડ લાગે છે. આપણે કહીએ ને નાના હતા ત્યારના બાળપણના દોસ્તો. બરાબર, શબ્દ કયો વાપરીએ અહીંયા રેકોર્ડિંગ થાય એટલે બોલાય એવો નથી. બરાબર,
ભગવાન લઈ આવ્યા અંદર સુધી. અને પછી તો જે ભગવાને માન સન્માન આપ્યું પોતાની જગ્યા પર બેસાડ્યા. ત્યારે સુદામા કહે કે આની ઉપર ન બેસાડાય, આ તો રાજાની જગ્યા છે. અરે એમ કહે કે તારે તું રાજા જ છે, આપણો બેસ. ભગવાને બેસાડ્યો. બોલો, ભગવાનને એક તો બ્રાહ્મણ બહુ પ્રિય, અને સુદામાને જોઈને બહુ ખુશ થઈ ગયા ભગવાન. એની ભક્તિ પર બહુ ખુશ હતા. કાને આટલું બધું કષ્ટ પડ્યું પણ કોઈ દિવસ માંગવા નથી આવ્યો. ને તે દિવસે પણ ભગવાને પૂછ્યું તો સુદામાએ જવાબ શું આપ્યો ખબર? તમારા દર્શન કરવા આવ્યો દ્વારકાથી, માંગવા નથી આવ્યો. વિચાર કરો તમે, ઘરે અલ્લાહ કુસ્તી કરતા હતા, છોકરાઓ ખાવાનું માંગતા હતા, બાયરી કહેતી હતી કે તમારો ભાઈ, તમારો મિત્ર આટલો બધો પૈસાદાર ધનવાન દ્વારકાધીશ તમારો મિત્ર, તમે જતા નથી. ગોદા મારી મારીને મોકલેલા એને, તો પણ આ ભાઈ એવું બોલતા નથી. વિચાર કરો. અને એને કોઈ એવો હૈયા શોખ પણ નહીં મળે જરા બી ગરીબીનો. એમ એને જરા પણ એવું મળે જ નહીં કે હું ગરીબ છું. મસ્તીથી ભજન કરતા હતા કે તારા દર્શન કરવા આવેલો, બસ. પણ હવે તું તો બહુ મોટો માણસ થઈ ગયો એમ કે. હા, પછી પોટલું તો હંતાડી રાખેલું ને પછી લીધું ભગવાને. બરાબર. એમાં પણ પાછા બધા અલગ અલગ પ્રકારના ચોખા હતા પાછા, કારણ કે એ પણ બધેથી માંગેલા હતા ને. ભગવાને લીધા, અને ભગવાન પણ કેવા, ભગવાને કંઈ દીધું પણ નહીં ત્યારે તો એને જેવા હતા એવાને એવા જ મોકલા. પણ પેલાને તો પણ જરા બી એવો સંકલ્પ નહીં મળે કે આટલો મોટો માણસ, આ સોનાની દ્વારકાવાળો, એ સોનું નહીં આપ્યું. અરે એ પણ લઈ લીધું પાછું. જૂનું હતું તે બધું આપી દીધું કે જા ભાઈ, જેવા રીતે તમે આવેલા એવા જ જાઓ. ત્યારે પેલાને એવો સંકલ્પ પણ નહીં થતો કે આ મારો મિત્ર આટલો માલદાર, આટલો એમ કે દ્વારકાધીશ સોનાની દ્વારકા લઈને બેઠો છે ને, એમ કે એ મને કંઈ જ નહીં આપ્યું, એક તોલો સોનું નહીં, કે પહેરેલા કપડાં પાછા જેવા હતા એવા જ ફાટેલા તૂટેલા આપી દીધા. એવો સંકલ્પ પણ નહીં. બોલો, ખુશ થતા થતા ગયા સુદામાપુરીમાં પાછા. વિચાર કરો. ને ત્યાં પછી જોયું, પછી એમને ખબર પડી કે પરમાત્માએ મહેર કરી. બરાબર. એટલે ભગવાનને એમ કે બ્રાહ્મણો બહુ પ્રિય હતા, પોતાના ભક્તો બહુ પ્રિય હતા. ભગવાન પોતાના ભક્તોને જોઈને રાજીના રેડ થઈ જાય છે. ભગવાન ફક્ત ભક્તિથી જ રાજી થાય છે. યાદ રાખવા જેવું છે. આ શાસ્ત્રોનો આપણે જે અભ્યાસ કરીએ કે આ ભગવાનના સ્વરૂપનું જે જ્ઞાન મેળવીએ, બધું ભક્તિ ઉદય કરવા માટે. 10મી પ્રેમ લક્ષણા ભક્તિ ભગવાનમાં ઉદય થાય એના માટે આ બધું જરૂરી છે. આ બધા સાધનો આપણા જરૂરી છે. આજે જ મેં લોયાનું 7મું વચનામૃત વાંચ્યું, ઋતે જ્ઞાનામ મુક્તિવાળું. વચનામૃત એટલે વચનામૃત, ગમે એટલી વાર તમે વાંચો ખુશ થઈ જાય. મને પાછું એકવાર થયું કે એકાદ વાર રવિવારે પાછું ચલાવવા જેવું છે. બહુ જોરદાર વચનામૃત. એમ ભગવાને જે પોતાના સ્વરૂપનું અંદર જ્ઞાન આપેલું છે ને, વચનામૃત એટલે એવું વચનામૃત. એમ આમ વાંચો ને તમે, આમ શાંતિથી, એટલે આમ તમારું દિલ ગદગદ થઈ જાય, ખુશ થઈ જાય. જે ભગવાને રીતે જ્ઞાનમ મુક્તિનો જે અર્થ કરેલો છે, અને એનું જે અર્થઘટન કરેલું છે ને, ભગવાને જે સમજાવેલું છે, કહેવું પડે. અને એની જે શાસ્ત્રીજીએ ટીકા કરેલી છે, જે ટીકા લખેલી છે, હું કહું દ્વેષીઓએ પણ એના વખાણ કરવા પડે એવી ટીકા લખેલી છે. અને ગેરંટેડ કહું, કોઈ કે એ સ્ટેમ્પ પેપર પર સહી કરીને કહું, જો એ વચનામૃતમાં હરજીવનદાસ શાસ્ત્રીજીની ટીકા ન હોય તો અચ્છો ચમરબંધ આવી જાય ને એ વચનામૃતને એનો અર્થ ખબર નહીં પડે. જાઓ, કાલે તો આ અનુક્રમ ચાલશે ને, રવિવારે વાંચવા છે. રવિવારે 100% વાંચવું. કોઈ ગમે એવો અચ્છો ચમરબંધ હોય ને નહીં ખબર પડે ને, ન જ ખબર પડે. જાઓ, ટીકા વગર એ વચનામૃતનો અર્થઘટન. અરે એ વચનામૃતમાં જે સવાલ પૂછેલો છે, એ સવાલનો જવાબ ટીકામાં આપેલો છે. બોલો, ભગવાને તો એટલા સાદા શબ્દોમાં કહ્યો છે જવાબ, કે જવાબ નિરૂપણ થઈ ગયો એ જ તમને નહીં ખબર પડે. પણ નીચે ટીકા વાંચો ત્યારે ખબર પડે કે નહીં, જવાબ અહીંયા ભગવાને દઈ દીધો. એટલે સવાલનો જવાબ આપે ભગવાન, એ પણ તમને ખબર ન પડે કે આ જવાબ છે. એવું તત્વજ્ઞાન છે. ઋતે જ્ઞાનમ મુક્તિ, ઇન્દ્રિય અંતકરણ અને જીવમાં જે નિશ્ચય, અને ભગવાને જે વાત કરેલી અંદર કહેવું પડે. નિશ્ચયની જે વાત, ભક્તિની જે વાત, ભગવાનની પોતાના જે સ્વરૂપની વાત કરી, આમ તમે સાંભળો એટલે ખુશ થઈ જાવ. આમ દિલ તમારું, જેને તત્વજ્ઞાનમાં મજા આવતી હોય, ભગવાનના સ્વરૂપને ઓળખવામાં મજા આવતી હોય, ગદગદ થઈ જાય, ખુશ થઈ જાય. એમ આપણે તૈયાર થાય કે નહીં, ચાલો જીવનનો ફેરો કંઈક તો સફળ થયો, અહીંયા આવવાથી કંઈક તો ફાયદો થયો, કુછ તો લેકે જા રહા હું. બીજા લોકો જે આખી જિંદગી ઘસી નાખે છે, બરાબર, રૂપિયા પૈસા ધન દોલત યશ કીર્તિ માટે, એના બદલામાં ભગવાને આપણે પરમ શાંતિ અને જે ભગવાને પોતાની ઓળખાણ કરાવી છે એમાં જે સુખ ને શાંતિ છે ને, આવું તમે જ્યારે વાંચો ત્યારે તમને થાય ના ભાઈ ભગવાને બહુ પરમ કૃપા કરેલી છે.
ભગવાનને ત્યારે જઈને સેલ્યુટ, ખાલી નમસ્કાર થાય, બીજું કંઈ ન થઈ શકે. કારણ કે પરમાત્માની કૃપા વગર આ વાત જ શક્ય નથી. તમે હરજીવનદાસ શાસ્ત્રીને એક એક શબ્દ સાંભળો અને આપણે એમ થાય કે જે ભગવાનના શબ્દો જોડે એમને જે તાલમેલ સાધેલો છે અને ગીતાના શ્લોકોનો જે અર્થ લખેલો છે, આપણે થાય કે કહેવું પડે આ માણસની જે. પછી મને થયું ત્યારે મેં કહું આટલી બધી લોકોને ઈર્ષ્યા કેમ છે માણસ પ્રત્યે? ઈર્ષ્યા જ કરે ને. સમજો, તમે કોઈના ગુણવાન માણસના ગુણવત્તા સુધી પહોંચી ન શકો એટલે પછી તમે શું કરવાના? અસૂયા, ઈર્ષ્યા જ કરવાના. મત્સર થાય તમને કે ઈર્ષ્યા થાય, બરાબર. પણ જ્યારે તમે એની ગુણવત્તા ઓળખો ત્યારે તમને થાય ભાઈ સેલ્યુટ, આ માણસે કંઈક કામ કરેલું છે યાર, બહુ અઘરું કામ, બહુ કઠણ કામ કરેલું છે. અને એવા માણસનો ગુણ લેવું તો જ તમને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય. 1995-96ની મારી પોતાની વાત કરું. મને પોતાને બહુ પહેલાં નવો ગયો હતો ને ત્યારે હરજીવનદાસ શાસ્ત્રીના પુસ્તક બધામાં જ હરજીવનદાસ શાસ્ત્રી. મને એમ થાય કે આ માણસે એવું તો શું કર્યું હશે. અને મને પહેલેથી થોડું કેવું કે ભાઈ એટલા બધા જોરદાર, એમને એટલો બધો જોરદાર અભ્યાસ હશે. પછી એક દિવસ અમે બેઠા હતા તો મને એક ભાઈએ, જૂના હતા સત્સંગી, એમણે કહ્યું કે તમે જ્યાં સુધી એમના શાસ્ત્રનો પૂરેપૂરો અભ્યાસ ન કરશો ને ત્યાં સુધી સંપ્રદાયને કે શ્રીજી મહારાજને જાણી ના શકો. મને થોડા વધારે પડતા એ માણસના શબ્દો ત્યારે લાગેલા. એવું તો કેવી રીતે બની શકે કે એક વ્યક્તિ આખા સંપ્રદાયનું. પણ જેમ 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 એમના શાસ્ત્રનો અભ્યાસ થતો ગયો ને એમણે જે પ્રકાશનો કરીએ એ જોતા ગયા આપણે, અને સૌથી વધારે એમણે જે પ્રસ્તાવનાઓ લખી અને એમણે જે આ ભાષા વાપરીને એમાં જે એમણે લખાણો કર્યા ને જે વચનામૃતની, લાલ વચનામૃતની એમણે જે ટીકા લખીને એ આપણે જ્યારે વાંચીએ ને, હવે 20 વર્ષ પછી મને લાગે છે કે પેલા ભાઈની વાત એકદમ સાચી હતી. હી વોઝ રાઈટ. સંપ્રદાયનું જો હાર્ડ કે રહસ્ય તમારે સમજવું હોય, હરજીવનદાસ શાસ્ત્રીના પુસ્તક વગર તમારો કોઈ ઉદ્ધાર જ નથી. કારણ કે બધાએ થોડું પોતાનું ઘુસાડવાની કોશિશ કરેલી છે. આ માણસે ખાલી એટલી જ કોશિશ કરી કે ભગવાન સુધી કેવી રીતે પહોંચાય, ભગવાનનું રહસ્ય શું, આમાં ભગવાન શું કહેવા માંગતા હતા. અને જ્યાં જ્યાં એમને એવું લાગ્યું કે ભગવાને અહીંયા સત્શાસ્ત્રોમાં જે પણ શાસ્ત્ર છે એ શાસ્ત્રને અહીંયા પ્રમુખપણે માનીને પોતાના જે મતનું એમ કહે કે ભગવાને વિશ્લેષણ કરીને એ મત જણાવેલો છે, તો હરજીવનદાસ શાસ્ત્રીએ બી ફ્રેન્ડ કેમ ત્યાં કહીને બતાવી જ દીધો, એ શ્લોક ટાંકી દીધો હોય ને એ મર્મ કહી જ દીધું હોય. અને ભગવાનનું સ્વરૂપ જાણવાથી જે આનંદ આવી ને એ કશામાં આનંદ નહીં થતો. એ તો ખબર પડી ગઈ. પહેલાં મને પણ એવું થતું હતું, બધા અમુક માણસો મસ્કરી કરે એમાં હું પુસ્તક વાંચવાના, એમાં હું આનંદ આવે ને એમાં હું મંદિરે જવાનું ને બધા એ તો બહુ મસ્કરી કરતા હતા. મને પણ થતું હતું કે હાલું એવું તો કંઈ મંદિરે જવાથી આનંદ થતો નથી, કારણ કે આપણે પણ નવા. પણ જેમ આ ઘસારો લાગતો ગયો, ભજન કરતા ગયા, સત્શાસ્ત્રો ભગવાનની કૃપાથી સમજ પડતી ગઈ અને મોટા સંતો પાસે સમજતા ગયા, પછી ખબર પડી કે ના, હકીકતમાં આ લોકોએ જે કામ કર્યું છે સહારાને યોગ્ય છે, કે એને એ કાર્યને તમારે એને વંદન કરવાનું યોગ્ય છે. અને ભગવાનની પરમ કૃપા હોય તો જ આ કાર્ય થાય, બાકી આ કાર્ય કરવું હકીકતમાં કઠણ છે. એટલે ભગવાને કહ્યું ને, જેની પર પરમાત્મા પરમ કૃપા કરે એને જ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય. એ તમે આ લોયાનું 7મું વચનામૃત જ્યારે વાંચો ને, રૂતે જ્ઞાનાનમ મુક્તિવાળું, ત્યારે તમને ખબર પડે ના આ પરમાત્માની કૃપાનું કારણ છે, ગેરંટેડ છે. હું તમને અત્યારે પણ કહું, અભિમાનથી નહીં કહેતો, 95% માણસને વચનામૃત આજે ના ખબર પડે. બોલો ચાલો, 95%. 10 વખત વાંચી જાય તો પણ ના ખબર પડે. બોલો, એટલું એવું વચનામૃત છે. ને આમ તમે જોવા જાવ તો એટલું બધું કંઈ અઘરું પણ નથી, સમજો. પણ એની અંદર ભગવાને જે પોતાના સ્વરૂપની જે જ્ઞાનની વાત કરેલી છે ને, એ જ્ઞાનની વાત આપણા સંપ્રદાય થકી અત્યારે લુપ્ત થઈ ગઈ છે. એટલે હું કહું છું કે 95% ના ખબર પડે, બાકી છે સરળ. બરાબર, ચાલો. પોતાના ભવ્ય રાજભવનમાં સુવર્ણમય સિંહાસનમાં ભગવાનને બેસાડીને પોતે વિનયથી મસ્તક નમાવીને વિજ્ઞાપના કરવા લાગ્યા. કે વિજ્ઞાપના એટલે તમને ખબર ને, પ્રાર્થના કરવા લાગ્યા. હે ભગવાન, આપના જે ચરણારવિંદ આત્માની આકાંક્ષાવાળાઓને શુભ આલંબનભૂત છે તે મારા લોચન ગોચર થયા, તે મારું કોઈ સુકૃત હશે કે આપની કૃપા જશે. આવી ગયું ને, ભગવાન જેને દર્શન દે એના કા પૂર્વના સુકૃત ઉદય થાય, કા ભગવાન કૃપા કરે. પેલી રાજાવાળી વાત આપણે નહીં કરેલી, દારા શીખોવાળી વાત, કે ભાઈ રાજાએ કોઈની પાસે પહોંચવું બહુ સરળ છે, રાજા સુધી બીજાને પહોંચવું બહુ અઘરું છે. મોદી સાહેબ ચાહે અત્યારે કે આપણી સભામાં આવવું છે, તો મોદી સાહેબ માટે અઘરું કામ નથી. એ તો ફટાક દઈને પેલાને કહી દે ને પ્લેનમાં આવીને સીધા અહીંયા આવીને બેસી જાય મોદી સાહેબ આમ કરે.
આપણે ટેન્શનમાં હતા, તો સાહેબ આવી ગયા અહીંયા, આપણે તો હસવામાં સમજતા હતા, આપણે કેમ મેં તો મજાક કરતા હતા. પણ આપણે અત્યારે કોઈએ મોદી સાહેબ પાસે જવું હોય તો પહોંચીએ કે નહીં એવી એક ડાઉટ થઈ જાય. એટલે આવું છે. બહુ સારો સિદ્ધાંત સમજાવેલો એ પણ રાજેન્દ્ર દાસજીએ, માઇન્ડમાં તરત બેસી ગયો. મેં કહું કે કહેવું પડે મોટા પુરુષ, ભગવાન કેમ મોટા પુરુષ કે સાધુ પુરુષને મળવાનું કંઈ સત્સંગ કે આ શાસ્ત્રોને સમજવા માટે, ત્યારે મને ખબર પડી કે ઉદાહરણ કેટલું વ્યવસ્થિત આપ્યું. એટલે ભગવાનની કૃપા હોય તો જ આપણે ભગવાનને ઓળખી શકીએ, પેલા રાજાની જેમ કે રાજાને આવું કંઈ અઘરું નથી એમ. એટલે પરમાત્મા કૃપા કરો તમે તો પરમાત્મા તમને ઓળખાય, બાકી પરમાત્મા કૃપા ના કરે તો આપણે તો ભગવાન પાસે પહોંચવું એટલે લોઢાના ચડા જવા જેવું કામ. બરાબર, ચાલો. એટલે રાજાએ કહ્યું કે ભાઈ કાં અમારા સુકૃત હશે, કાં આપણી કૃપા, બરાબર, કે તમે પધાર્યા. આ રાજ્ય સુખ માટે નથી. આ બધું જે મળે છે ને આ લોકમાં છે એ તો પૂર્વના પ્રારબ્ધ સુકૃતને કારણે મળે, ને દુષ્કૃત હોય તો એનાથી તમારું બધું ચાલ્યું જાય, તો આવે ને જાય, એની બહુ કંઈ ચિંતા કરવા જેવી નથી. એટલે શું કહ્યું કે ભાઈ આ રાજ્ય સુખને માટે નથી, કેમ કે પગલે પગલે અનર્થનું સ્થાન છે. રાજનીતિ છે જ એવી, રાજપાટ કરો એટલે અંદર બધા અનર્થ ટોટલ થવાના, કારણ કે બધા માણસો એવા આવે લાલચુ લોભિયા, એટલે એમાં તમારે પણ થોડું કડકાઈથી રહેવું પડે. બરાબર, પછી તમે બહુ શાંતિથી રહેવા જાઓ તો તમને લોકો નિકંદન તમારું કાઢી નાખે. એટલે એ અનર્થનું સ્થાન છે. પ્રભુતારૂપ મદિરાના મદથી જે અંધતા આવે છે તે રાજાઓને જરૂર રાજ્યમાંથી પાડી નાખે છે. શું લખ્યું? પ્રભુતારૂપ મદિરાના મદથી જે અંધતા આવે છે તે રાજાઓને જરૂર રાજ્યમાંથી પાડી નાખે છે. એટલે મદ જે છે તે રાજપાટ તમારું લઈ લે, કોઈ પણ પ્રકારનો મદ ખરાબ. સમગ્ર હૃદય ગ્રંથિને ભેદનારું આપનું દર્શન જ એક મનુષ્યના મંગળ માટે છે એમ હું માનું છું. ભગવાનનું દર્શન સર્વ મંગળને કરનારું, કોઈ પણ પ્રકારનું અનિષ્ટ હોય એને દૂર કરનારું શું છે તો ભગવાનનું દર્શન છે. જ્યારે રામચંદ્ર ભગવાન સમુદ્ર કિનારે ઊભા રહ્યા, ભગવાન વિચાર કરતા હતા કે કરવું શું. એટલે લક્ષ્મણજી પહેલા આવી ગયા. એમાં વિચાર કંઈ કરવાનો જ કાં છે, આપણી પાસે બાણ છે, ક્ષત્રિય છીએ આપણે, રાજા છે, એક ચલવીને આને સીધું મેદાન સાફ કરી દેવાનું, ને આપણે બધા સેના લઈને સામે. બરાબર, એટલે લક્ષ્મણજીની ફોરફીટ જ વાત હોય, એકદમ સીધી જ વાત, ગોપાલજી વાત કે ભાઈ સામેવાળા પાસે પહોંચવું છે તો બે જ રસ્તા છે, કાં આપણે એની પાસે પહોંચીએ કાં એને ઉચકીને આપણી પાસે લઈ આવીએ. બરાબર, લક્ષ્મણજી એટલે મેષ રાશિ, એટલે મેષ રાશિવાળા પાસે આ જ રસ્તા હોય. મેષ એટલે અલ અને ઈ, બરાબર, એ લોકો મંગળ પ્રધાન, એટલે એ લોકો મંગળ એટલે શું, હા, એ લોકોને એક જ વાત દેખાય કે કાં એને ઉચકીને આપણી પાસે લઈ આવો તો આપણે એની પાસે ચાલ્યા જઈએ. બોલ ભાઈ તારે શું કરવું છે, વચ્ચેવાળી કોઈ વાત એ લોકોને બહુ ખબર પડે નહીં. એટલે લક્ષ્મણજી એ પ્રમાણે કહ્યું, રામચંદ્ર ભગવાન કે શાંતિ આપો, તમારી વાત સાચી છે પણ રસ્તો તો કાઢવો પડે ને. એટલે ભગવાન કે ચાલો સમુદ્રને ચાન્સ આપીએ આપણે 2-3 દિવસ. એટલે બધા પ્રાર્થના કરવા બેઠા કે ભાઈ રસ્તો આપો, રસ્તો આપો. 2-3 દિવસ થયા પણ સમુદ્ર કંઈ માન્યો નહીં. એટલે લક્ષ્મણજી તો પેલા આમ આકુર ધુઆ ફુવા થઈ ગયા. એટલે પછી કહ્યું ભગવાનને કે આ કંઈ માને એવો લાગતો નથી, એના કરતાં આનું કામ પૂરું કરી નાખો. એટલે ભગવાને પછી બાણ બહાર કાઢ્યું, અને ભગવાન જેવો બાણ હજુ ચડાવે છે અને કહે છે કે આ એક જ બાણ એમ કે આખા સમુદ્રને હું સૂકવી નાખીશ. એટલે પેલો દાઢીવાળો સમુદ્ર બહાર આવી ગયો. બરાબર, રામાયણમાં દાઢીવાળા સમુદ્ર જ આવ્યા, એ ખબર નહીં પડતી એ વાળ પાછા પાણીમાં દેખાય નહીં એને, પણ બહાર આવે એટલે સમુદ્ર દાઢીવાળો જ આવે પાછો. બરાબર, એટલે મેં મારા માસ્ટરને જ્યારે અમે 10મામાં ભણતા હતા ત્યારે રામાયણ આવેલું 10મામાં નહીં પણ 8મામાં, હું સાહેબ આ દાઢીવાળો સમુદ્ર ક્યાંથી આવી ગયો, અંદર તો દાઢી દેખાતી નહીં હતી. એ કંઈક હવે અંદર નહીં દેખાય પણ બહાર હોય કદાચ. બરાબર, અઘરા સવાલની પૂછકોશની વારના એ દાઢીવાળો સમુદ્ર આવે ને પછી કહે કે ભાઈ અમે તો સ્વભાવથી જળ જ છે, તમે કંઈ કૃપા તો અમે સુધરીએ, તો તમે અમને સૂકવી નહીં રાખતા. કારણ કે એ સંકલ્પમાં ભગવાને એવો સંકલ્પ કરેલો દુનિયાના બધા સમુદ્રનું નામ નિશાન મીઠાવી દીધો, બધા સમુદ્ર સૂકવી નાખવા. એટલે સમુદ્ર ખાલી પછી ઇતિહાસમાં જ દેખાય. બરાબર, એટલે સમુદ્ર કે એવું ના કરતા ભાઈ, અમારું જે કંઈ છે સ્થાન તે રહેવા દેજો. આ તમારી જેમ કે એમાં જ નલ ને નીલ નામના કે જે વાંદરાઓ છે એ પથ્થર નાખશે તો તરશે એમના હાથથી. ને પછી સૌથી મોટી વાત શું, સમુદ્રએ શું કહી, ભાઈ તમે પોતે જ ભગવાન, તમારા નામનો જ બહુ મહિમા છે. હરિ સે બડા ક્યાં, હરિ કા નામ, રામ સે બડા ક્યાં, રામ કા નામ. એટલે રામનું નામ લખીને પથરા તરતા થઈ ગયા. અને ભગવાન સેતુ બની ગયો તો ઇતિહાસમાં એ સેતુનું વર્ણન અત્યાર સુધી આવે છે. નાસા પણ બતાવે છે ભાઈ સેતુ બનાવેલો.
અને એવો ઐતિહાસિક સેતુ બનાવ્યો કે એ સેતુને પાર કરીને ત્યાં પહોંચી ગયા ને રાવણ તો કાનમાં આંખમાં બધા આંગળી નાખતો થઈ ગયો કે આ કેવું થયું ભાઈ કે આટલા મોટા સમુદ્રને ઉલ્લંઘન કરી નાખ્યો. કોના પ્રતાપથી? ભગવાનના નામના પ્રતાપથી, ભગવાનના પ્રતાપથી. એટલા માટે આપણે ત્યાં કહીએ છીએ કે ભાઈ મંગળ ભવનો મંગળ. ભગવાનનું નામ જે છે તે સમગ્ર અનિષ્ટને હરનારું છે ભાઈ. કોઈ પણ શુભ કાર્ય કરવા જાઓ ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરીને જવું. અને અશુભ ક્રિયા જ્યારે કરતા હોય દિવસમાં જે કોઈ દૈહિક અશુભ ક્રિયા કરતા હોય ત્યારે પણ ભગવાનનું સ્મરણ તો કરવું જ. એટલા માટે આપણે ત્યાં કહેવાય શુભ અથવા અશુભ કોઈ પણ ક્રિયામાં શું સ્વામિનારાયણ 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 કર્યા કરવું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ